અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદ જિલ્લાથી। અહેવાલ ગાજ્યો અને તંત્ર જાગ્યું। થરાદમાં 24 કલાક પહેલા જ કચરાનું સફાયો। થરાદ જિલ્લાના વડુ મથક થરાદમાં જાગશે ગુજરાત ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા ધારદાર અહેવાલનો મોટો પડઘો પડ્યો છે, જેમાં થરાદ શહેરમાં આવેલ મોહરમ મસ્જિદ પાસે જાહેરમાં ખડકાયેલા કચરાના ગંજ મામલે તંત્ર સફાળું જાગ્યું છે, જેમાં થરાદ શહેરમાં આવેલ મોહરમ મસ્જિદથી થોડાક જ દૂર જાહેર માર્ગ પર કચરાના મોટા ઢગલાઓ ખડકાયેલા જોવા મળી રહ્યા હતા, જેને કારણે વિસ્તારમાં ગંદકી અને રોગચાળાનો ભય સતાવી રહ્યો હતો। અને આ ગંભીર સમસ્યા અંગે અમારા જાગશે ગુજરાત ન્યૂઝના થરાદ જિલ્લાના બ્યુરો ચીફ કયુમભાઈ ચૌહાણ દ્વારા સચોટ અહેવાલ તૈયાર કરી લોકો સમક્ષ અહેવાલને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં કયુમભાઈ ચૌહાણ દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું, જેમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયાના હજુ 24 કલાક પણ પૂર્ણ થયા ન હતા ત્યાં જ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી મોહરમ મસ્જિદ પાસેના તમામ કચરાના ઢગલાઓનો સફાયો કરી દેવામાં આવ્યો હતો, જેમાં જાગશે ગુજરાત ન્યૂઝની આ સચોટ અને ધારદાર પત્રકારત્વની કામગીરીને કારણે સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો છે, જેમાં અહેવાલના 24 કલાક પહેલા જ ગંદકી દૂર કરી દેવાતા લોકોએ જાગશે ગુજરાત ન્યૂઝ અને પત્રકાર કયુમભાઈ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ જિલ્લા બ્યુરો ચીફ।